નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને લોન માફની એટલે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારીથી પરંતુ ક્યાંય કોઈ ચૂંટણી થઈ રહી નથી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓને લોન માફ કરી શકશે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરીને બતાવી છે તેમને 20થી 25 લોકો જેટલા પૈસા આપ્યા એટલે અમે ભારતના કરોડો લોકોને આપીશું। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂત માટે ખુશ ખબર। ખેડૂતને ભાગ્યાત ખાતામાં વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકશે ને તે હેતુસર આ ખેડૂત પ્રોટીન 12 માર્ચ 11 મે 2024 સુધી ખુલ્લા મૂકવામાં આવ્યા છે ને મિની ટ્રેક્ટર પાવરટીલ પાક સંરક્ષણ સાધનો કોલ્ડ સ્ટોર લાઇટિંગ એકમ પેક હાઉસ ડુંગળીના મેટા મિલિંગ એકમ વજનનો કાંટા પ્લાસ્ટિક વગેરે માટે ખેડૂતોને અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉજ્જવલા 303 સબસિડી। કેન્દ્ર સરકાર પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી સમય મર્યાદા 1 વર્ષ વધારી દીધી છે અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ આ સંદર્ભમાં માહિતી આપી હતી કે તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ₹300 સબસિડી સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવામાં મંજૂરી આપી છે। મિત્રો કમોસમી વરસાદના કારણે ખરાબ સમાચાર એટલે કે મિત્રો ગુજરાતના પર ઉનાળા વરસાદની આગાહી કરાઈ હતી અને આ વચ્ચે આજે રાજકોટમાં ગોંડલમાં હવામાન પલટો આવ્યો છે અને રાજકોટમાં અહીં સુકાળા અને બફાર વચ્ચે વરસાદના માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ઉનાળા પાકનું નુકસાન શક્યતા છે તો ખેડૂતની ચિંતા સાથે અમરેલી ધારી ગિરનાર ગામ વિસ્તારોમાં વાતાવરણનો પલટો આવ્યો હતો અને અહીં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા તેથી કેરીના પાકને નુકસાન થયું છે। મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણી બાદ ફરી વધી શકે છે ભાવ એટલે કે દેશના અત્યારે સામાન્ય ચૂંટણીનો માહોલ છે અને ઘણા રાજકીય પક્ષો એક પછી એક વચ્ચેનો આપ્યો રહ્યો છે અને જ્યારે અલગ અલગ વહેલો કરી રહ્યા છે ચૂંટણીના પછી સામાન્ય માણસોને કિસ્સા પર બોજ વધી શકે છે। ફૂડ ઓઇલ ભાવના વધારાના કારણે ઘણા નિષ્ણાતોને કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે અને હવે એક રિપોર્ટ કહેવામાં આવે છે કે ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જ પ્લાન કિંમતોમાં 18થી 17% વધારો થઈ શકે છે। મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગામડાઓને ખુશખબર। ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોને સિંચાઈનું પાણી આપવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોને સિંચાઈનું પાણી આપવાની પિયત મંડળીઓ સ્થાપિત। રાજ્યમાં અત્યારે 300થી 350 પિયત મંડળીઓ છે અને આ તરફ હવે દરેક ગામોને સિંચાઈ પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવે છે। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને મિત્રો આ હતા આપણા સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।